નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડિયોમાં. તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર. વડોદરાના હરણીમાં હિટ એન્ડ રન સ્કૂટર સવારે દંપતીને ફંગોળી કાર ચાલક ફરાર બન્યો. જામનગરના લાલપુર નજીક મેટપર પંથકમાં એસઓજી પોલીસનો સપાટો. હેરોઈન સાથે વધુ 2 પરપ્રાંતિયો ઝડપાયા, એક ફરાર બન્યો. જામનગરમાં જામજોધપુર નજીક દલદેવૈયા વિસ્તારમાં ભરવાડ યુવાન પર હુમલો. કુહાડીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી મળી. જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો. 4 આરોપીઓ ઝડપાયા. જામનગરમાં મહાવીરનગરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર યુવક સામે કેસ. પોતાના ભાઈની ફરિયાદ પરથી પોલીસે કરી અટકાયત. આણંદના ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત. કોંગ્રેસ ઉમેદવારે હારનો ટોપલો ઈવીએમ પર ઢોળ્યો. ધોરણ 12 પરિણામ. નાપાસ કે અસંતુષ્ટ વિદ્યાર્થીઓ માટે જૂન મહિનામાં પૂરક પરીક્ષા. બેસ્ટ ઓફ 2 મુજબ ગણાશે રિઝલ્ટ. મમતાના ગઢમાં કમળ ખીલ્યું. તમિલનાડુ